નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. અલ્ટ્રાટેક સિમેન્ટના ક્વાર્ટર 1ના પરિણામો જાહેર. ભારતના સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદકે નફો નોંધાવ્યો. ક્વાર્ટર 1માં કંપનીની આવક 17.7% વધી. ચોખ્ખો નફો 49% વધીને જૂનમાં 2226 કરોડ થયો. ઝોમાટો અને બ્લિંકિટની ઓનર ઇટરનલ કંપનીએ ક્વાર્ટર 1 પરિણામ કર્યા જાહેર. ક્વાર્ટર 1ના પરિણામોમાં કંપની લોસમાં. નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીએ 90%નો ઘટાડો નોંધાવ્યો. પાછલા ક્વાર્ટરમાં કંપનીએ ₹5,833 કરોડની આવક નોંધાવી હતી. આઈડીબીઆઈ બેંકના ક્વાર્ટર 1ના પરિણામો જાહેર. બેંકે પ્રથમ ક્વાર્ટરમાં 16.75% વાર્ષિક વૃદ્ધિ દર્શાવી. કંપનીનો નફો હવે ₹2,007 કરોડ થયો, જે પહેલા ₹1,719 કરોડ હતો. બેંકની કુલ થાપણો પણ વાર્ષિક ધોરણે 7% વધી. ગુજરાતની કેસર કેરીની નિકાસમાં સતત વધારો નોંધાયો. કેસર કેરીની નિકાસ છેલ્લા 5 વર્ષમાં 3,000 મેટ્રિક ટનથી વધુ થઈ. આંતરરાષ્ટ્રીય બજારોમાં કેસર જાતની વધુ માંગ. ગુજરાતમાં કેસર કેરીનું વાવેતર લગભગ 1.77 લાખ હેક્ટરમાં થાય છે. શેર બજાર ફ્લેટ શરૂઆત પછી મિશ્ર સંકેતો જોવા મળ્યા. સેન્સેક્સ 350 પોઈન્ટ વધ્યો અને 82,234 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 25,000થી ઉપર બંધ રહ્યો. નિફ્ટી મિડ કેપ 0.17% ઘટ્યો અને સ્મોલ કેપ 0.28% ઘટ્યો. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.